અમદાવાદથી મહત્વના સમાચાર। અમદાવાદ થલતેજ અંડરપાસમાં ગંભીર અકસ્માતની ઘટના બની છે। વહેલી સવારે 5:30 વાગે અકસ્માતની ઘટના બની। આઈસર ટ્રક અને કાર વચ્ચે આ ગંભીર અકસ્માત સર્જાયો છે। હાઈવે પર ઉભેલા ટ્રક સાથે કાર અથડાઈ। ઘટનામાં કાર ચાલક 23 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે। કારમાં સવાર 3 લોકોને સારવાર માટે સોલા સિવિલ ખસેડાયા। આ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। થલતેજ ગુરુદ્વારા પાસે એસજી હાઈવે ઉપર વહેલી સવારે અકસ્માતની ઘટના બની છે। આ ઘટનામાં આઈસર અને કિયા કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। ગમખ્વાર અકસ્માત કે જે સવારે 5:30 વાગ્યાની આસપાસ સર્જાયો છે। મહત્વની વાત એ છે કે એસજી હાઈવે ઉપર વહેલી સવારે ઊભા રહેલા આઈસર ટ્રક પાછળ કિયા કાર પાછળથી આવીને અથડાઈ, જેના કારણે અત્યારે હાલ આ કિયા કારની સ્થિતિ જોઈને અંદાજ લગાવી શકતા હશો કે આ કેટલો ગમખ્વાર અકસ્માત હતો। મહત્વની વાત એ પણ છે કે કિયા કારમાં સવાર 3 જેટલા લોકો હતા, જે રાતના બર્થડે પાર્ટી ઉજવીને અહીં આવી રહ્યા હતા। પરિવાર સાથે પરિવાર કે જે કિયા કારમાં બેઠું હતું અને એ જ પરિવારના જે ડ્રાઈવર સીટ ઉપર સવાર જે 23 વર્ષીય યુવક છે એની મોત થઈ ગઈ છે। અત્યારે જે 2 લોકો છે એ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।